સદગુરુ દેવ કી જય. વિદ્યા અભ્યાસ ભણવા માટેની ગમે એવડી મોટી કોલેજ હોય, એ કોલેજમાં પ્રોફેસરની જરૂર પડે ને. ગમે એવડી મોટી કોલેજમાં પ્રોફેસરની જરૂર પડે. તમે ગમે એવું સારું મકાન બનાવો, મકાનમાં દરવાજાની જરૂર પડે. ગમે એવડી મોટી હોસ્પિટલ બનાવો તો એમાં ડૉક્ટરની જરૂર પડે. ગમે એવી કિંમતી ગાડી લ્યો કે મર્સિડીઝ કે એનાથી કોઈ ઊંચી કંપનીને આવતી હોય 4-5 કરોડની, તો એ ગાડીમાં સ્ટેરિંગની જરૂર પડે. એમ મનુષ્ય જીવનની અંદર ગુરુની જરૂર પડે. ભલે સુંદર મજાનો દેહ મળ્યો, આમ દામ ઠામ ધન સંપત્તિ મળ્યા, સગાવાલા સારા મળ્યા, પવિત્ર મા બાપ મળ્યા, પણ જો જીવનની અંદર સદગુરુ ન મળે તો જેમ ડૉક્ટર વિના દવાખાનું નકામું, એમ સદગુરુ વિના જીવન નકામું. સદગુરુ મળે એ આપણા મનુષ્ય જીવનની સફળતા કરાવે છે. સદગુરુ એટલે તરણ તારણ. જે જીવ ભવસાગરની અંદર ગોથા ખાય છે, એ ગોથા ખાતા જીવને હાથ જાલીને મોક્ષપદના કિનારા ઉપર લાવનાર સદગુરુ છે. સદગુરુ આપણને પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપનો સંદેશો આપે છે. એની ઓળખાણ માટેનો, એની ભાન માટેનો સંદેશો આપે છે. મહાપુરુષોની અનુભવ વાણી સાંભળી તો આપણને એમ થાય કે ઓહો, આ એની અંતર ખોજને ધન્યવાદ છે. વાતો થાય પણ અંતર ખોજ કરવી એ કોઈ નાની સૂની વાત નથી હો ભાઈ. જે મહાપુરુષોએ બધા મનોવૃત્તિના વમોળોને મટાડીને, બધી લોભ લાલસોને મૂકીને ગુરુને વાલા કરી, ગુરુમૂર્તિમાં પ્રીત બાંધીને પોતાની સુરતી વર્તીને કલાક 2 કલાક નહીં, દિવસ 2 દિવસ નહીં, વરસ 2 વરસ નહીં, પોતાની ચિત્તવૃત્તિને જીવન પર્યંત સદગુરુના સ્વરૂપની અંદર, નામની અંદર રાખી અને આ અંતર ખોજ કરીને એ સ્વરૂપ ભાનના સંદેશાઓ આપ્યા છે. સ્વરૂપ ભાનના સંદેશાઓ આપ્યા છે. જે સંદેશો
બરાબર ધ્યાન દઈને સાંભળે અને એ સંદેશા પ્રમાણે સદગુરુને પૂછીને એ આધ્યાત્મિક માર્ગે ગતિ કરવા માંડે એટલે સોલવાલને એક રતી એ સંદેશો એ સરનામું પાકું છે ને એ સરનામે એનું ઘર જડી જાય. પણ સંદેશો આપનાર મહાપુરુષને તો ધન્યવાદ જ છે, પણ હું એમ કહું છું કે સમજે એને ધન્યવાદ છે. મહાપુરુષોની વાત સમજાય ને, સમજીને એ પ્રમાણે ગતિ કરવાને માટે જે સાધક તૈયાર થાય એને બાપા ધન્યવાદ છે. સદગુરુ કાગળ લખે એના વાસનહારા કોઈ વિરલા, કોઈ જવરલા, એમ સદગુરુ કાગળ લખે. આ મહાપુરુષોના સંદેશાઓ એણે જે લખ્યા છે, વિરલા પુરુષો કોઈ એને વાંચે છે. વીર પુરુષ કેને કહેવાય છે? કે જેણે જીવનની અંદર અડગ મત્તો નક્કી કર્યો છે કે ગમે ઈ થાય, આને આ જન્મે મારા મનવૃત્તિના પ્રવાહોને વાળીને આ સફળતા મેળવી લેવી છે. આવો જેણે દ્રઢ નિશ્ચય કર્યો છે એ વિરલા પુરુષો કહેવાય છે. અને આ સંતોના શબ્દોને પારખે, એની કિંમત કરે, એનું મૂલ્ય કરે, એ ઝવેરલા પુરુષો કહેવાય, ઝવેરી કહેવાય છે. ખરેખર સંતોના શબ્દોનો જેને મહિમા સમજાણો એ તનથી, મનથી અને ધનથી ભોગ આપીને મહાપુરુષોના એ ભાવવાહી શબ્દો સાંભળી એનું મૂલ્ય કરીને એ પ્રમાણે ખોજ કરીને પોતાના જીવનને સફળ કરે છે. સંતોના શબ્દોનું મૂલ્ય જેને સમજાણું એ પોતાના અગત્યના કામો મૂકીને તાણ તપાણ ભોગવી નહીં, મહાપુરુષોની એ સત્સંગની પળને હાંચવી લે છે, એનો લાભ લઈ લે છે. ઘણા વર્ષો પહેલા સુરતનો કાર્યક્રમ હતો, તે તો દાદા અને ત્રણેય પુરુષોની હાજરી. રાત્રિનો જ ખાલી કાર્યક્રમ થતો. એક ભાઈ નાના છોકરાને બાવડું ઝાલી મારી પાસે લઈ આવ્યા ને 10 રૂપિયા છોકરાને કે જંતી બાપાને 10 રૂપિયા ધરે બેટા, આ 10 રૂપિયા ધરવા હાટો આપણે રિક્ષામાં નથી બેઠા. મને એમ થયું કહો 10 રૂપિયા ધરવા હાટો બેઠા, આપણે રિક્ષામાં નથી બેઠા. તો એ આપણને એમ થાય કે આ ગદગંગામાં સંતોના શબ્દનું મૂલ્ય કરવાવાળા પડ્યા છે. એ જવરલા પુરુષો કહેવાય કે જેને સંતોના શબ્દોની કિંમત છે. આપણે ક્યારે વિચાર્યું હોય, ન વિચાર્યું હોય,
પણ જે આત્મ અવાજ રૂપી જે શબ્દો છે, જે આત્માના અવાજ રૂપે જે ધ્વનિ મહાપુરુષના ઘટમાંથી નીકળે છે, એ શબ્દો જીવંત છે, ડેટ નથી. જીવંત શબ્દોના જે ગ્રંથો લખાણા છે ને, એ હજારો વર્ષોએ એ શબ્દ તમને જૂના નહીં લાગે, ડેટ નહીં લાગે. એ જીવંત શબ્દ છે, ચૈતન સ્વરૂપ નહીં. જે ધારા છે, એ શબ્દો છે, એ લાખો વર્ષે એ શબ્દો જીવંત રહે છે. એ શબ્દો આપણે સાંભળ્યા, આપણા કાને પડ્યા, કદાચ આપણી સ્મૃતિમાંથી એ શબ્દ આપને ભૂલાઈ ગયા. આપણી સ્મૃતિમાંથી એ શબ્દ આપને ભૂલાઈ ગયા. પણ તમને શબ્દ ભૂલાઈ ગયા એટલે એ શબ્દનો નાશ નથી થયો. એ શબ્દ જ્યારે એવો અમુક સમય આવશે, ભૂલભાલથી તમે અવળે માર્ગે પગલું મૂકવાનું પ્રયાણ કરશો, ત્યારે તમારી સ્મૃતિમાંથી એ શબ્દ પ્રગટ થઈ અને તમને બ્રેક મારશે કે એકવાર સાંભળ્યું તું, આ મારે ન કરાય, આ મારે ન કરાય. એ શબ્દ સ્મૃતિમાંથી જાગૃત થઈને આત્માના બોલેલા શબ્દો હામો આત્મા સાંભળી લે છે. ચૈતનના શબ્દો ચૈતનની અંદર સ્થિર થઈ જાય છે અને સમય આવે એ શબ્દ આપણો ઉગારો કરે છે. એટલે ભાઈલાઓ, સત્સંગમાં ધક્કા નથી હો, નહીં, ધક્કા નથી, ઉગારો કરે છે. આ વાર્તાઓ નથી, નહીં, વાર્તાઓ નથી, સંદેશા છે. મહાપુરુષોના અનુભવથી બોલાયેલા સંદેશાઓ છે. જીવંત શબ્દ છે, શાશ્વત શબ્દ છે, મૂળ શબ્દમાંથી પ્રગટેલી ધારા છે. ગુરુ મુખની ધારા છે. ગુરુ કાગળ લખે, એના વાસનહારા કોઈ વિરલા, કોઈ જવરલા, એમ સદગુરુ કાગળ લખે. આ સંદેશો જવરલા પુરુષો, વિરલા પુરુષો સમજી શકે છે. આ જ્ઞાન સંતોનું જે કમાઈવાળો પુરુષ છે ને, એના હૃદયે ઠેરાય છે. કમાઈવાળો પુરુષ એટલે સોનાનું પાત્ર. કમાઈવાળો પુરુષ એટલે સોનાનું પાત્ર. જે પાત્રની અંદર સિંહણનું દૂધ ઠેરાય, એમ મહાપુરુષોનું અનુભવ જ્ઞાન કમાઈવાળા પુરુષોના હૃદયે ઠેરાય છે. બાકી અન્યને ઠેરાતું નથી, નક્કી થતું નથી. એટલે ભાવથી જેણે શબ્દો સાંભળ્યા છે, કાંઈ સમજો નહીં તો કાંઈ નહીં, પણ ભાવથી શબ્દો સાંભળી લીધા, એ શબ્દો જરૂર એક દી એનું રક્ષણ કરશે, એનું ધ્યાન રાખશે, ધ્યાન રાખશે. તો માને પેટ આપણો જન્મ થઈ ગયો, માના પેટ આ દેહનો ઘાટ ઘડાઈ ગયો, ત્રણ લોકના નાથે આ દેહનો ઘાટ ઘડ્યો. હવે સદગુરુ મળે તો એ આપણા જીવનનો ઘાટ ઘડે.
જીવનનો ઘાટ જ ન ઘડાય તો તમે મકાન બનાવો, સણતર અને આરસીસી થઈ ગયું, પછી પ્લાસ્ટર ને રંગ ને ફર્નિચર નો થાય તો એ મકાન કેવું સારું લાગે, રહેવા યોગ્ય ગણાય ખરું? આમાં એમ જ સમજી લેજો, ત્રણ લોકના નાથે આ દેહ તો ઘડી દીધો, પણ જીવનનો ઘાટ ઘડનાર જો કોઈ સદગુરુ ન મળ્યા તો તકલીફ શું છે ખબર છે? કે દેહ બદલી જાય. આ રોગવાળો દેહ છે તો આ છૂટી જાય ને કદાચ બીજો દેહ મળે, એ હારો મળે. દેહ બદલી જાય છે, પણ જ્યાંથી આપણા જીવની રચના કુદરતે કરી, આપણા જીવને સર્જન કર્યો, ત્યાંથી મન એનું એ છે. મનનો ઘાટ ન ઘડાણો, મન શુદ્ધ ન થયું, મન પવિત્ર ન થયું તો અજ્ઞાનયુક્ત મન વારે વારે અધમ કર્મ કરીને આપને દુઃખ આપશે. માટે મનુષ્ય જીવનની અંદર મનની શુદ્ધિ કરી દેનાર, મનનો ઘાટ ઘડી દેનાર, અરે મનને નિરંજન રૂપ બનાવી દેનાર સદગુરુ સંત છે, જે આપણા મનનો જ્ઞાન અને વૈરાગ્યથી ઘાટ ઘડે છે. એટલે નિર્ગુણ બ્રહ્મ કરતા સગુણ બ્રહ્મ સદગુરુની વાલા કરોડો વાર બલિહારી હોયજો, કે ચરણે આપને લઈ અને આપણા મનનો ઘાટ ઘડે છે. મનનો ઘાટ ઘડીને એટલું સુશોભિત કરે છે કે દુનિયા આખીના મનુષ્યને એનું જીવન ગમે. આખી દુનિયાના માણસને એનું જીવન ગમે. એવી એવી વિભૂતિ, એવા સંત કોઈએ જોયાય ન હોય, જાણ્યાય ન હોય, માણ્યાય ન હોય, એને હોત એનું જીવન ગમે, એનું હોત એનું જીવન ગમે. એવો ઘાટ ઘડી દેનાર, જ્ઞાન સભર, વૈરાગ્ય સભર જીવન બનાવી દેનાર, ઘાટ ઘડીને એવા મહાપુરુષ જેને ધન્ય છે, એવા સંત ક્યાં હથિયારથી આપણા મનનો ઘાટ ઘડે છે કે સદગુરુ એની સુરતા અને કરુણાના હથિયારથી આપણા મનનો ઘાટ ઘડે છે. એની સુરતા અને હૃદયની કરુણા, કરુણાથી અને સુરતાથી એની ઘેરેગ બેઠા બેઠા એનું લીસર કિરણ આપણા ઉપર આવે ને આપણો ઘાટ ઘડાય. ઓહો, હે આવા કારીગર મળવા દુર્લભ વાલા, આવા કારીગર મળવા દુર્લભ. તમે ગુરુના બાળક છો, નામનો બોધ લઈ લીધો છે, ક્યારેક વ્યવહારિક કાર્યોની અંદર વ્યસ્ત હો, એ કાર્યોમાં એટલા બધા મનવૃત્તિ તમારા પ્રવૃત્ત થઈ ગયા હોય, એવા સમયે ક્યારેક ઓછીતાની તમને નામની
અને સદગુરુની યાદી થાય એટલે નક્કી કરી લેજો કે મારા ગુરુએ લેસર કિરણ મોકલ્યું અહીંયા. અટાણે તું આ કામમાં પ્રવૃત્ત હતો ને મારો નાથ યાદ આવી ગયો. આવા ગુરુ ભાઈ, નકરા વાતોના ગપ્પા નથી. ના ના, આવા કારીગર મળવા દુર્લભ. શ્રુતાથી અને કરુણાના ભાવના હથિયારથી આપણા મનનો ઘાટ ઘડી દે. પરમાત્માએ મનને સર્જ્યું છે અને સદગુરુ એનો ઘાટ ઘડે છે. કોણ મોટું? ગુરુ છે ગોવિંદ. ગોવિંદ કરતા ગુરુ બડા. સંતોનો અનુભવ હું ખોટો છે? ખોટો છે. તો ભાઈ, જ્ઞાન અને વૈરાગ્યથી ઘાટ ઘડ્યો, દેહ ઘડ્યો. જ્ઞાન વૈરાગ્યથી જીવનનું એ ઘડતર કરે છે. આમાં જોગપણાની જુગતી. જ્ઞાન વૈરાગથી દેહ ઘડ્યો, મળી જોગપણાની. પોતાના સત્સંગથી, કરુણાના ભાવથી, સુરતાના ધ્યાનથી આપણો ઘાટ ઘડ્યો અને આ જોગ બતાવ્યો, યોગ બતાવ્યો. યોગ તો બતાવ્યો પણ સહજ યોગ બતાવ્યો કે જે આપણે ગ્રસ્તી માણસો સહજતાથી કરી શકીએ એવો સહજ યોગ બતાવ્યો, જે સુરતા અને શબ્દનો યોગ છે. તમારા ચાલુ વ્યવહાર કાળની અંદર જો તમારી ખરેખર પ્રાપ્તિ માટેની તીવ્ર ઈચ્છા હોય, એવી ભાવના હોય, તો ચાલુ વ્યવહાર કાળની અંદર પણ તમે સ્મરણ કરી શકો છો. કારણ કે આ તો ગુપત ગોટકા, ગુપત ક્રિયા, ગુપત સ્મરણ, ગુપત ગોટકા, ગુપત ક્રિયા ન છૂણી કાને. બાહિર ગાવે ને માઈ ઘોર અંધેરા, તો લેર ક્યું આવે વિના ધ્યાને. સ્મરણ ગુપત, સ્મરણ કરવાના શ્વાસોશ્વાસ રૂપી ગોઠકા ગુપત, એની ક્રિયા ગુપત. એને માટે તમારે કંઈ કરવું ન પડે, ખાલી એ સ્વરૂપ વિશેની ભાવના જાગૃત થઈ કે તરત જ ચાલુ વ્યવહાર કાળની અંદર પણ સ્મરણ શરૂ થઈ જાય. પાછો બીજો લાભી કે વ્યવહારિક કાર્યોની અંદર કોઈ નિર્ણય ન આવતો હોય, અટવાતું હોય મન, અને સદગુરુની યાદી આવે, સ્મરણ થાય, તો મારો નાથ એની હોત પ્રેરણા આપે. આ ગુરુ છે બાપુ, આ ગુરુ છે, એની હોત પ્રેરણા આપે. ગોળો નાખો એટલું સૂર્યમું ગળ્યું થાય, આમાં ધ્યાન દઈને એટલો લાભ થાય. ગોળો નાખો એટલો સૂર્યમું ગળ્યું થાય, એમાં જેટલું ધ્યાન દઈને એટલો લાભ થાય, એટલો લાભ થાય. જ્ઞાન અને વૈરાગ્યથી આપણું જીવન ઘડ્યું. આમાં મળી જોગપણાની જુગતી, જોગની જુગતી આપી. વશિષ્ઠ મહારાજે રામને કીધું કે આ યોગ એટલે ભવસાગર તરી જવાની યુક્તિ. યોગ એટલે ભવસાગર તરી જવાની યુક્તિ.
જુગતી બતાવી કે તારે કાંઈ છોડી દેવું નથી, કોઈ ફેરફાર કરવો નથી, નથી ભાષાનો ફેર કરવો, નથી કપડાં બદલવું, નથી તારો વ્યવહાર છોડવો, નથી સંસારનો ત્યાગ કરવો, નથી ધંધો ધાપો છોડવો. એ બધું સિદ્ધાંતની દ્રષ્ટિએ જો તું કરતો હો, નીતિ ધર્મના સિદ્ધાંત પ્રમાણે જો તું કરતો હો, તો એ તારું જે કર્મ છે એ કર્મ નથી, કર્મ યોગ છે. કર્મ નથી, કર્મ યોગ છે. બેનો છે એને વહેલું સવારમાં ઉઠવાનું હોય, પોતાના પતિ માટે, બાળકો માટે, વડીલો માટે રસોઈ નાસ્તો પાણી તૈયાર કરવાનો હોય. આ કર્મ જ કરવું પડે. ગ્રસ્તાશ્રમમાં જોડાણ એટલે આ કરવું પડે. બરાબર. ખેડૂત ડાયરો હોય તો વાસીદા કરવા પડે, ગાયો ભેંસોનું દોહન કરવું પડે, ઘરને સાફસૂફ કરવું પડે, સંજવારી પોતા કરવા પડે. આ કર્મ છે. ગ્રસ્તાશ્રમમાં જોડાણ એટલે કર્મ કરવું પડે. પણ એની સાથે એવો ભાવ હોય કે મારા બાળકો છે, મારા પતિ છે, વડીલો છે, દરેકના ઘટની અંદર મારો સદગુરુ બેઠો છે, આ હું એની સેવા કરું છું. ઓહો, મને મારા સદગુરુએ કેવો સુંદર સેવાનો યોગ આપ્યો. હું આ ઘર નથી વાળતી, પણ મારા સદગુરુ ભગવાનનું મંદિર વાળું છું. આવા ભાવથી કર્મ કરે તો એનું કર્મ નથી, કર્મ યોગ થયો. એ કર્મ યોગ થયો. પુરુષો કોઈ બિઝનેસ કરતા હોય, એના બિઝનેસની અંદર અમુક કારીગરો કામ કરતા હોય, એને યોગ્ય મહેનતાણું આપે, ખાલી પોતાનો સ્વાર્થ ન કરે, તો એને મળવાનું જ છે. કારણ કે તમે ધંધાની અંદર ધન રોક્યું છે ને તમારામાં કારખાનામાં કામ કરે છે એ કારીગરોએ જીવન રોક્યું છે. એને પણ યોગ્ય મહેનતાણું આપો, એના પરિવારનું પણ સારું થાય એવું કરો. તો તમારો એક બિઝનેસ હોય, એમાં 10-15 કોઈને 25-50 કારીગરો કામ કરતા હોય, એના પરિવારની રોજીરોટી તમારા ધંધાના માધ્યમથી સંધાઈ ગઈ અને તમે એને પૂરું મહેનતાણું આપી અને મહેનતાણાની ઉપર પણ કાંઈક રેમ દ્રષ્ટિ કરીને તમને કુદરત નફો દેતો હોય ને એને વધારે દ્યો, તો તમારું કર્મ નથી, કર્મ યોગ છે. કર્મ નથી, કર્મ યોગ છે. આવી બધી સમજણ ભક્તિ માર્ગની અંદર ચાલનારા સાધકના જીવનની અંદર હોય તો એનો પુરુષાર્થ પરમ અર્થની અંદર બદલી જાય છે અને પુરુષાર્થ કરતા કરતા પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપના ચરણનો અધિકારી થાય છે અને એ સ્વરૂપની અંદર સમાઈ જાય છે. અરે એ સ્વરૂપે બની જાય છે. આ જોગની આ જુગતી છે. યોગની સાથે ગુરુ મહારાજે આ યુક્તિ આપી છે. ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર તમારા પુરુષાર્થ અને કર્મ યોગ કીધો છે. એના નામમાં પ્રીતિ રાખો એ ભક્તિ યોગ છે અને એના નામનું સ્મરણ કરો એ જ્ઞાન યોગ છે. જ્ઞાન યોગ છે.
સંતોના જીવનમાં કોઈ અવશેષ કર્મ બાકી નહીં, છતાં સંતોએ કર્મ કર્યા છે, સત્કર્મ કર્યા છે અને કરાવ્યા છે. સત્કર્મ કર્યા છે અને કરાવ્યા છે જીવને બોધ આપવાને માટે કે તારે સફળ થવું હોય તો આમ કરવું પડે. પેટ ભરા થતો તો બધાયને આવડે છે, પેટ ભરનાર થતા કોકને આવડે છે. પેટ ભરું થતા તો બધાને આવડે, પેટ ભરવાની કોને ખબર નથી. સંતોએ તો વધારે ને વધારે લોકોનું કલ્યાણ કેમ થાય, વધારે ને વધારે લોકો અધમ માર્ગેથી સતધર્મના માર્ગ ઉપર કેમ આવે, એવી ભાવનાઓ લઈને પોતાના અંતરના ભાવથી આ સંદેશાઓ આપ્યા છે. જોગપણાની આપી જુગતી, યોગની જુગતી આપી કે તારા વ્યવહારને સેવામાં ફરી જાય, તારો વ્યવહાર સેવામાં ફરી જાય, વ્યવહાર કરતા કરતા સમરણ થાય, તારું કામય થાય, તારા વ્યવહાર કાળની તને પ્રેરણા પણ તારો આવો શુદ્ધ ભાવો એટલે પરમાત્મા આપતો રહીએ, અને કર્મયોગ તારો થયો એટલે એ યોગ ટકી રહીએ, એની કૃપા કરવી એ એની ફરજમાં આવી જાય. અર્જુનને એ જ કીધું ભગવાન કૃષ્ણ, એક મારે પરાયણ રહીને કર્મ કરે. તને કર્મ કરવાની છૂટ, પણ મારે પરાયણ રહીને કરે. આપણે કર્મ કરીએ છીએ પણ આસક્તિને પરાયણ રહીને કરીએ છીએ. સદગુરુ પરમાત્માને પરાયણ રહીને નહીં, આસક્તિને પરાયણ રહીને કર્મ કરીએ છીએ, એટલે એનો ભોગવટો છે. કારણ કે સ્વાર્થ આવી ગયો. પરમાર્થ સુગંધ છે અને સ્વાર્થ, પરમાર્થ એ સુગંધ છે અને સ્વાર્થ એ દુર્ગંધ છે. પરમાર્થથી આપણું જીવન સુગંધી બને છે. સંતોએ પરમાર્થ કર્યા, ભલામણા પોતાના દેહને જીવને ઉગારવાને માટે ખર્ચી નાખ્યા. ટાઈટ તડકા કાંઈ જોયું નહીં, રાત ને દિવસ સંતોએ મથણા મથ્યા. આપણે એક દિનો ઉજાગરો થાય ત્યાં માથામાં વાગે. સંતોએ જીવન પર્યંત આ કર્યું, સંતોએ જીવન પર્યંત આવડું આ કર્યું પરમાર્થને માટે. નકર એને કાંઈ અવશેષ બાકી નહોતું. સંતો એક શબ્દ ન બોલ્યા હોત, કાંઈ ન કીધું હોત, ક્યાંય ન ગયા હોત, ક્યાંય હેરા ફેરા ન હોત, તો એને કાંઈ ખામી જ નહોતી. પણ પરમાર્થી બંદા કહેવાય સંતો. જોગપણાની મળી જુગતી, ભક્તિ રૂપે આભૂષણ ઓઢ્યા પણ કોક સેવકની હોય છે મુક્તિ. ભક્તિ રૂપે આભૂષણ તો બધાએ ઓઢ્યા છે, પણ મુક્તિ કેની છે? કે આવા વિચારશીલ જેના જીવન છે એની મુક્તિ છે. આવા વિચારશીલ જેના જીવન છે, ડગલે ને પગલે એને યાદી છે કે હું એક સમર્થ ગુરુનો બાળક છું, મારે કેમ રહેવાય એને ખ્યાલ હોવો જોઈએ. કેમ તમે કોઈ બિઝનેસ કરવા જાઓ તો બિઝનેસની અંદર જે કાંઈ ડ્રેસ પહેરવાનો એ પહેરવો જ પડે છે. એમાં જેમ વર્તવું પડે એમ વર્તવું પડે. અમુક કારખાના એમાં એવા હોય તો એમાં હેલ્મેટ તમારે ફરજિયાત પહેરવો જ પડે, હાલે જ નહીં. અને ખબર છે કે મારા કારખાની અંદર મારા બિઝનેસની દ્વારા કરવાનું છે. પોલીસની નોકરી આવી એટલે નોકરીએ જાય એટલે એને ખાખી ડ્રેસ પહેરવો જ પડે ને, કે ન પહેરવો પડે? સવાલ નથી, સવાલ નથી. એમ હું ગુરુનો બાળક છું કે આ સિદ્ધાંત મને બતાવ્યા એને યાદ હોવું જોઈએ.
એને યાદ હોવું જોઈએ. ટાઈમે નોકરીમાં હાજર ન હોય તો સસ્પેન્ડ હોત થાય કે નહીં? એવું થાય છે. હવે બધું ઓનલાઈન થઈ ગયું બાબુ, સસ્પેન્ડ થાય. તો સારું છે આ સરકાર સસ્પેન્ડ તો નથી કરતી, પણ હવે કાંઈક ડ્રેસ તો પહેરીએ એમ કહું. યાદ તો હોવું જોઈએ. મારે કેવું બોલાય, મારે કેવું વર્તન કરાય, મારો સિદ્ધાંત હું, મારી માથે કોણ ધણી બેઠો છે. બસ ગુરુનો મહિમા વધારી ન શકીએ તો કાંઈ નહીં, પણ સદગુરુને ડાઘ પડે એવું જીવન ગુરુના બાળકે ન જીવાય. એવું જીવન ન જીવાય. જોગપણાની મળી છે જુગતી, ભક્તિના આભૂષણ તો બધાએ ઓઢ્યા, પણ આવા વિચારવાળો સેવક છે એની હોય મુક્તિ. આવા જે વિચારવાળો સેવક છે, આવું ધ્યાન રાખીને હાલે છે, એને 100% નહીં 151% જીવન મુક્તિનો લાભ થવો જોઈએ. જરૂર થવો જોઈએ. રહેણી છે, રહેણી છે. હવે શીલરૂપી ખડિયો કર્યો, ભરી પ્રેમરૂપી રસનાઈ, કલમ બુદ્ધિ કરી સંતની ત્યારે અદ્વૈત અંક ભરાય. આપણા જીવનનો ગુરુદેવે શીલરૂપી ખડિયો તૈયાર કરી દીધો. દરેક ઇન્દ્રિયોના વ્યવહારો શુદ્ધ કરી દીધા, શુદ્ધ થયા. એ આપણો શીલરૂપી ખડિયો તૈયાર થયો. એ ગુરુ મળ્યા હોય, નામમાં ધ્યાન હોય, એના વેણને નેણ પલટાઈ જાય. ઇન્દ્રિયોના વ્યવહારો શુદ્ધ થઈ જાય, પવિત્ર થઈ જાય. સિદ્ધાંત છે કે મન પવિત્ર થાય એટલે ઇન્દ્રિયો પવિત્ર થાય અને થાય. મન છે એ ઇન્દ્રિયોનો રાજા છે. મન છે એ ઇન્દ્રિયોનો રાજા છે. રાજા જો પવિત્ર હોય તો એની પ્રજા પણ પવિત્ર હોય છે. સંત પાલનસિંહે ગાયું, રાજા કોડા તો એની પ્રજાઈ કોડી. પછી કોળા કળજુગના મેહુલા. એ બાહ્ય જગતની એણે વાત કરી, પણ મનરૂપી રાજા કૂડો તો એની ઇન્દ્રિયો રૂપી પ્રજા કૂડી. મન મલિન હોય તો ઇન્દ્રિયો મલિન જ હોય છે. પછી અજ્ઞાનયુક્ત મન એ કળજુગ રૂપી કરણી આપણા દેહ દુનિયાની અંદર જમાવટ કરી ગઈ. પછી કુળા કળજુગના મેહુલા, જેનું અજ્ઞાન સભર જીવન છે, એની વાણીનો એક શબ્દ હારો ન હોય, એક શબ્દ હારો ન હોય. સમજવું કે આનો રાજાય કૂડો છે, આની પ્રજાય કૂડી છે, અને આ શબ્દની ધારારૂપી મેહુલો વર્ષે એ કૂડો છે, કૂડો છે. પાક તૈયાર થયો હોય, નીટામે વરસાદ વરસે તો નુકસાન જ કરે ને. એમ સમજ્યા વગરનું બોલે ને બધું નુકસાન રૂપ હોય. કુડા કળજુગના મેવલા, ખારો હોયા બેઠા તઈ વરહો નહીં, અને પાથરા કર્યા તઈ વરહો. આ કુડા કળજુગના મેવલા.
તો સદગુરુની દયાથી શીલરૂપી ખડીયો તૈયાર થયો. મન શુદ્ધ થયું, દરેક ઇન્દ્રિયોના પ્રવાહો શુદ્ધ થયા. કાનેથી સત્સંગ સાંભળવાની પ્રીતિ થાય, આંખેથી દર્શન કરવાની પ્રીતિ થાય, મુખથી ગુણ ગાવાની પ્રીતિ થાય, હાથે સેવા કરવાની પ્રીતિ થાય, પગે હાલીને સારા પરમાર્થના કાર્ય કરવાની પ્રીતિ થાય. આ શીલરૂપી ખડીયો તૈયાર થયો. અને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ચારે અંતસ્કરણોની અંદર જે સ્ફુરણાઓ વિચારોની ફૂટે છે એ જેનું નામમાં ધ્યાન છે એટલે એની વિચારધારા પણ શુદ્ધ થઈ ગઈ. આ શીલરૂપી ખડીયો તૈયાર થયો. લ્યો આવો ખડીયો સુરતાના ધ્યાની સદગુરુ ન મળે તો તૈયાર થાય એવું લાગે છે? એવું લાગે છે? આ ખડીયો કોણ કરી દે? આ સહાય ભરાય એવો ખડીયો કોઈ કારખાનામાં તૈયાર નથી થતો, થાય છે? આ ખડીયો બનાવી દેનાર, તૈયાર કરી દેનાર, જીવનને સુશોભિત કરી દેનાર સદગુરુ સંત છે. શીલરૂપી જેણે ખડીયો કર્યો અને એમાં ભરી દીધી પ્રેમની રસનાય, પ્રેમરૂપી સાઈ ભરી દીધી. આવો ખડીયો તૈયાર કરી અને એમાં એવી પ્રેમની સાઈ ભરી દીધી કે વૃદ્ધાવસ્થા આવી જાય ને કાળ હામો દેખાવા માંડે તો આનો પ્રેમ ન ખૂટે. વૃદ્ધાવસ્થા આવી જાય, કાળ હામો દેખાવા માંડે તો આનો પ્રેમ ન ખૂટે. શરીર થાકી જાય તોય પ્રેમ ન ખૂટે. પ્રેમ ઈનો ઈ, ભાવ ઈનો ઈ. શરીર પડે તોય વસન નો સુકે ને. આ પ્રેમ આવો, એવી પ્રેમની સાઈ. પણ આવો ખડીયો તૈયાર થાય તો એમાં સાઈ ટકે. જેના શીલ શુભ છે એ હૃદયની અંદર કાયમને માટે ભાવ પ્રેમ ટકી રહે છે. શીલ શુભ હોય તો કાયમને માટે ગુરુ સ્વરૂપના નામના ભાવ પ્રેમ કાયમને માટે ટકી રહે છે. એક એક પોઈન્ટ વિચારો તો એમ થાય કે ધીંગા ધણી ગુરુ મહારાજ તમને ધન્યવાદ છે. ઓહો, અમને માય કાંગલાઓને આ સમજાવી દીધું. બોલ, ઓહો હો, બહુ દયા કરી, બહુ દયા કરી, બહુ દયા કરી. ત્યાં કઈ પછી 50 કરોડ મળી જાય તો કાંઈ ભમરો ન ઉગડે. એ બહુ મોટી વાત નથી ભલામણા. ના ના, એ કાંઈ બહુ મોટી વાત નથી. એ કાંઈ મોટી વાત નથી. વ્યાસ મુનિએ ભાગવતના માધ્યમમાં લખ્યું છે કે ઋષિ મુનિઓએ ઘણા માર્ગો પ્રગટ કર્યા છે, એમાં ઘણું કરીને શ્રમદાયી છે અને સ્વર્ગરૂપી ફળ આપનાર છે, સ્વર્ગી સુખરૂપી ફળ આપનાર છે. પણ ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ ગુપ્ત છે અને એનો ઉપદેશ આપનાર પુરુષ ભાગ્યે કરીને જ મળે છે. એ મોટી વાત છે. એ મોટી વાત છે. પુણ્યદાન પૂર્વે કર્યા હોય ને કદાચ ધન સંપત્તિ મળે તો એ બહુ મોટી વાત નથી. ધન સંપત્તિ મળે એને જીરવવી ને આડે માર્ગે ન જવાય એ મુશ્કેલી વાળું તો છે જ વાલા. ધન સંપત્તિ જીરવી એ કઈ હેલું છે? હેલું છે? મળ્યા પછી જીરવવું એનું અભિમાન ન આવવું, એનો સત્વ્યય થાય, આ બધું વિચારવા જેવું નથી. અને ઘણા એ ધન સંપત્તિ મળતા એ સંપત્તિથી દુઃખી છે. એનું શું કરશું? કારણ કે માર્ગ બતાવનાર કોઈ માર્ગદર્શક એવા સદગુરુ મળ્યા નથી.
તો આવો ખડીયો બનાવીને ભાવ પ્રેમની સાય ભરી દીધી. જીવન પર્યંત પ્રેમ ખૂટે જ નહીં. 33 માઇલો જીવન તૂટે આ સમજણ વિના, કુડિયા ભલે જ્ઞાન કૂટે, કુરુ સેવે એની 84 છૂટે. આને કહેવાય ખરો સેવક, એ કોઈ દી ન ખૂટે. ખરો સેવક જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ભાવ પ્રેમમાં ખૂટે નહીં, તૂટે નહીં. જીવનમાં એકવાર ગુરુથી અરુષિ ન થાય એ સમજણ બહુ મોટી. એકવાર નહીં, એકવાર થઈને તોય ઘણી ખોટ આવી જાય એમ છે. એકવાર અરુષિ ન થવા દીધી, ગમે એવા સપનના પાટા પડી ગયા બાપુ, તોય એકવાર ગુરુ વિશે અરુષિ ન થઈ, ક્યારેય નહીં, જીવન પર્યંત નહીં. એ ખરો સેવક કોઈ દી ન ખૂટે. શીલ રૂપી ખડિયો કર્યો, બરી પ્રેમ રૂપી રસનાઈ, કલમ બુદ્ધિ કરી સંતની, એટલે અદ્વૈત અંક ભરાય. ખડિયો તૈયાર થયો, એમાં સાય ભરાઈ ગઈ. હવે જીવન કલમ પોતાની બુદ્ધિથી નહીં, હવે સદગુરુના કહેવાથી શરૂ થઈ. કલમ બુદ્ધિ કરી સંતની. અટાણ સુધી આપ બુદ્ધિએ હાલતા હતા, આપ બળે હાલતા હતા. હવે આપ બળે નહીં, કલમ બુદ્ધિ સંતના કહેવા પ્રમાણે, સદગુરુના કહેવા પ્રમાણે જીવન કલમ શરૂ થઈ. કલમ બુદ્ધિ કરી સંતની, એટલે અદ્વૈત અંક ભરાય. જીવન કલમ જેણે ગુરુના કહેવા પ્રમાણે શરૂ કરી, એને અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અદ્વૈત સિદ્ધિ એટલે આત્મસિદ્ધિ. જે સદગુરુ સંતના કહેવા પ્રમાણે જીવન જીવી જાય છે, એને અદ્વૈત અંક ભરાય છે, અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જેણે જેણે સદગુરુ સંતના વચનોને માન્ય કર્યા, એ પ્રમાણે જીવન જીવવાને તૈયાર થયા. સદગુરુએ સમજાવ્યું કે અટાણ સુધી ભૂલે ભાલે જે કાંઈ થયું હોય ભલે થયું, એ કુદરત દયાનો સાગર છે, તને માફ કરી દે. પણ હવે તો તને ખબર પડી ને કે શું કરાય ને શું ન કરાય. ખરા ખટાનો નિશ્ચય સદગુરુએ કરાવ્યો, પદની પારખ કરાવી. હવે પછી જીવન કલમ આડાવળી ન જાય એની કાળજી રાખવાની છે. તો હવે જીવન કલમ કેમ ચલાવવી? કે હવે જીવન કલમ એવી રીતે ચલાવો કે બોર આઠે જાપ જપો જુગતી જાણો જાપમાં, સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. હવે આઠેય પોર જેટલી રીએ એટલી એની યાદી ખાલી રાખી, સમરણમાં સીત જોડ્યા રાખી, તો જરૂર તારે એક દી અદ્વૈત અંક ભરાઈ જાય, અદ્વૈત સિદ્ધિ એક દી જરૂર પ્રાપ્ત થાય છે. આપણે સદગુરુએ એ જ કીધું કે બીજું કાંઈ? કે હવે ગુરુ કર્યા એટલે સવારે તારે 4 વાગે ઉઠીને તો નાઈટ લેવાનું હો ભાઈ. અને આ ગોપીચંદનું પીળું ટીલું કરવાનું, આ આપણી માળા, આ કાંઈ એમ પહેરી રાખવાની, એવું કંઈ કીધું છે? આ રીતે દરબાણું પંચપાત્ર લેવું, પુષ્પ લેવા, આ રીતે પૂજા કરવી, એવું કંઈ કીધું છે?
ગમે એવો દુકાળ હોય, ફૂલના ઝાડવા હુકાઈ ગયા હોય, તો તમારે પૂજા કરવી હોય એટલે કોણા ફૂલ મળે એ પૂજા બતાવી. દુકાળ હોય, પીવાનું પાણી ન મળતું હોય, બગીચાનું ઠેકાણું ન હોય ને તમારે હાઈ ક્લાસ ગુલાબના ફૂલ જોતા હોય તો ગુલાબના આવે ને ચંપેલી મોગરાના જે ફૂલથી તમારે પૂજા કરવી હોય આ એક સિદ્ધિ ન કહેવાય? સાહિત્ય કાંઈ ન હોય ને હાઈ ક્લાસ પૂજા થાય, તમને સિદ્ધિ નથી લાગતી? હવે વાકી મેલો ને, સિદ્ધિ નહીં, કાંઈ જરૂર નહીં, કોઈ વસ્તુની જરૂર નહીં, પૂજા થઈ જાય. કેમ લાગે? સહજ યોગ કેમ લાગે? અને પાછો ઠાકર રાજી થાય એ તમને દેખાય, આ ફાકા નહીં. પૂજા કરો ને તમારો ઠાકર સામે રાજી થાય દેખાય બપુઆ, એ વાત છે ને. હા, એ વાત છે ને. તો ભાઈ કલમ બુદ્ધિ કરી સંતની, સદગુરુ સંતના કહેવા પ્રમાણે તર્ક વિતર્ક મેલી નામમાં જે લાગી ગયો એને જરૂર અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અદ્વૈત અંક ભરાય. આત્મ અનુભવનો ખજાનો ભરાઈ ગયો. આત્મ અનુભવનો ખજાનો ભરાઈ ગયો. અને સંતો મહાપુરુષોએ જીવન પર્યંત એ ખજાનામાંથી માલ લઈ લઈને આપને આપ્યા જ કર્યો. કારણ કે અદ્વૈત અંક ભરાઈ ગયો, ખજાનો અનુભવનો ભરાઈ ગયો. અનુભવનો ખજાનો ભરાઈ ગયો એટલે એમાંથી ખોબલે ને ધોબલે મહાપુરુષોએ ગદગંગાને દાન આપ્યા કર્યું કે લ્યો બાપલા લ્યો, આમાં ધ્યાન દેવ, લ્યો આ કર લ્યો. ખજાનો આયથ આવી ગયો. ખૂટે જ નહીં. વાયપરા કરે તોય ખૂટે જ નહીં. વાયપરા કરે તોય ખૂટે જ નહીં. અદ્વૈત અંક ભરાય. હવે પછી નુરત સિરુતની લીટી દોરી. વિવેક વિચારની ઓળી. વિચારને મેલો પાણીમાં તો થાય, વિચારને મેલો વાણીમાં તો થાય મોટી પાટણ પ્રોઢ. નૃત નામ નિશાન સુરત નામ આપણે, નૃત નામ સદગુરુ સુરત નામ આપણે. નૃત નિશાનમાં સુરતા રાખીને આપણે હવે જીવન જીવે જવું છે. ભક્તિ કરવી તો રાખ થઈને રેવું પાનબાઈ. મેલી દેવું અંતરનું અભિમાન, ગુરુ પૂછીને પગલા ભરવાન, કર જોડીને ને લાગવું પાય. ભક્તિ કરવી તો રાખ થઈને રહેવું એટલે ગુરુ ચરણમાં બાળક જેવું થઈને રહેવું. તમે રાખો એમ હું રહું, આ રાખપણું છે, દાસત્વપણું છે. ભક્તિ કરવી એને રાખ થઈને રહેવું, પણ ગુરુના ચરણમાં હો. બાકી મનુષ્ય અવતાર મળ્યો છો તો બિસારાય ન થાવું ને બાપડાય ન થાવું. ગુરુ ચરણમાં રાખ થઈ જવું. અંતરનું અભિમાન મેલી દેવું, ગુરુને પૂછીને પગલા ભરવા, કરજોડી લાગવું ગુરુને. હાથ જોડીને કે ગુરુ મહારાજ હું યંત્ર ને તમે ચલાવનાર, જેમ હાકો એમ હાલ્યું જવું છે. પણ અમને ખબર છે કે તમે કોઈને ખોટો રસ્તો દેખાડતા નથી. હાસા રસ્તે ચલાવે એને સંત કહેવાય છે. સદધર્મનો રસ્તો દેખાડે એને સંત કહેવાય છે.
નૃત નિશાનમાં સુરતા રાખીને દિવ્ય જીવન જીવે જવું છે. નૃતને સુરતની લીટી દોરી વિષય વિવેક વિચારની ઓળ નૃત નિશાનમાં ધ્યાન રાખીને વિવેક વિચારથી જીવન જીવે જવું છે. જેને ભક્તિ કરવી છે એને વ્યવહારની અંદર સંસારની અંદર પણ પાવર ધરેવું, ક્યાંય ખાંચો ન પડવા દેવો, વ્યવહારો પણ એવી રીતે હાંચવો કે તમારા બાનાને કોઈ દી ડાઘ ન પડે, કોઈ કઈ ન જવો જોઈએ કે અહીં તારા વ્યવહારમાં ખામી છે એમ કોઈ કઈ ન જવો જોઈએ. બસ આ સમજણ છે, આ સમજણ છે. લેવાટાણે હબદેને લઈ લઈને પછી 10 મહિને ન દઈ દે એ ગુરુને કલંક લાગે બાપુ. હા હા, ગુરુને કલંક લાગે. એમ નથી, એમ નથી. દેવારામ બાપાની સામાન્ય સ્થિતિ હતી, જેને ક્યારેક જરૂર પડે તો કોક પાસે ઓછી ના લે, પેલા એને ઈ કહે કે તારે મને દેવા હોય તો ઓછી ના દે, પણ હું 4 મહિના પછી આપીશ. કે ભલે બાપા 4 મહિના પછી આપજો. દઈએ દેવાય એમ હોય 2 મહિના, પણ 4 મહિના કહે. પછી 2 મહિના થાય ને એટલે દી આવે બાપા તમે તો 4 મહિના, કે પછી ભાઈ સગવડ થઈ ગઈ ને એટલે દઈ ગયો. ઓલો કેટલો રાજી થાય અને એમ કહે ને કે તમારા માટે દરવાજા ખુલ્લા છે, જઈ આવવું હોય જરૂર પડે તો લઈ જાયજો. પણ અમુક ફાકાળ એવા છે ને 2 દિન દઈ દો ને 2 વર્ષે ન દે. આમ હાલે જ નહીં. સાચું બોલો, હકે હાલો, રૂડી પાળો રીત. આપ સ્વાર્થમાં ઈચ્છા નહીં, જેને હોય પરમાર્થમાં પ્રીત. તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો. રંગે ભોગે રાસે નહીં ક્રિયા બંદા જે, ગુરુ શબ્દે ઉઠે ને બેહે પરમાણી બંદા તે. તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો. હરિશ્ચંદ્ર વિશ્વામિત્રને એમ કહી દે કે દક્ષિણા નથી દઈ શકો એમ, તો ક્યાં વિશ્વામિત્રને ફાંસીએ ચડાવવાના હતા? ફાંસીએ ચડાવવાના. પણ એણે શું કીધું કે નાસદ જાવ તો મારો ગુરુ લાજે. વસન દઈને વળિયા વાટે, રાજા સતા રૂખીને ઘેર વેસાણા બાનાના બિરદને માટે. રાજા હોવા છતાંય રૂખી ઘેર મજૂરી કરી અને દઈ દીધા. આપણે 1000-2000 કોઈ પાસેથી ઉછીના લીધા હોય ને કામ ધંધો નો હાલતો હોય ને તો કોઈક બંગલાને પાણી છાંટી આવે ને મજૂરી કરીને એને 2000 દઈ દેવાય, મોટીમાં ન રહેવાય. બરાબર ને? આ રાજા છતાં રૂખીને ઘેર વેસાણા હતા. આપણે તો 5 દી મજૂરી કામ કરી લેવાનું, પણ મને દઈ દો તો કામ તમારું પતી જાય. તો ગમે એટલી નબળી સ્થિતિ આવે તો ઇન્સર્ટ વિખાવા ન દેવું એમ નથી હાલે. એમ ના, એ બધું ન હાલે બાપુ, એમ ન હાલે. આને શરમ નહીં થઈ ભાઈ? હરિશ્ચંદ્રને રાજા હતા, શમશાનમાં નોકરી કરી, જરાય નહીં થયું. વિવેક વિચારની ઓળ. બીજી રીતે વિવેક ને વિચાર કે વસનનો વિવેક. ગમે એવી સ્થિતિની અંદર ભજન ભૂલે નહીં, એ વસનનો વિવેક છે. આવા જે વસન વિવેકી, જે નર નારી પાનબા એને બ્રહ્માદિક લાગે છે પાય. ગમે એવી સ્થિતિમાં ભજન ન ભૂલે, ભજનથી વૃત્તિને વેગળી ન થવા દે.
એ વચનનો વિવેક છે, એ વચનનો વિવેક છે. દેવારામ બાપાને છેલ્લે કેન્સરની બીમારી થઈ, એટલા બધા ગરમ ડોઝ. લાબુ દાદા ખબર પૂછવા આવે તેણે કીધું કે બાપા આ તો હું છું, મારે ઠેકાણે બીજી વ્યક્તિ હોય ને તો રાત દી રોતી હોય, એવી વેદના થાય છે. પણ મારા સદગુરુની દયા છે ને, મને નામમાં ધ્યાન છે ને, શાંતિ છે. તમને એમ લાગે જ નહીં કે આને આટલી તકલીફ હશે. દાદાને કે બીજો હોય તો રાત દી રોતો હોય. નકરી વાતું નહીં ભાઈ, નકરી વાતું નહીં. સંતો વસન વિવેકી, વસન વિવેકી. અર્જુન બાપાની તિથિ આવતી હતી એટલે દાદાને કે આ તિથિની સેવા, કે પણ ભાઈ હું ઉતાવળ છે, તમારે પુગાય તો આવજો, નકર છોકરા રે કે ના ના આઈ થઈ સાથે. કર્યું એ કામ બાપા, લઈ લ્યો. 11ની તિથિ હતી, હાઈતમની દી વૈયા ગયા, આઈ થઈ સાથે, આઈ થઈ સાથે. એટલી બીમારીમાં વિવેકમાં કાંઈ ખામી નહીં, એમ હું કહેવા માગું છું. હું એમ કહેવા માગું છું કે ગુરુ ભક્તિ એનો ભાવ, એમાં કોઈ ખામી નહીં. આ વિવેક વિચારની ઓળ કહેવાય ને. નકર જીવ રોદડા રોવામ નવરો નોરી વાલા. જીવ આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને ફલાણું ઢીકડું, રોદડા રોવામ નવરો નોરી. વિવેક વિચારની ઓળી, એમાં ક્યાંય ખામી નહીં, એમાં ક્યાંય ખામી નહીં. મારા ઘરના બધા સભ્યોને બેહારી કે ભાઈ મારો દેહ આજ છે ને કાલ નથી. પણ લાભુ દાદા છે ને આપણા ભગવાન છે. એનો સંગ નો મુકતા. વિવેક વાતો થાય, બીમારીમાં ગુરુ યાદ રહેવાને. ગુરુ સહાયતા ન કરી, સારું ન થયો ને એ વિચાર હોત ન આવે કે ન આવે, એ વાતય નહીં, એ વાતય નહીં. બસ નુરત નિશાનમાં સુરતા રાખીને આવા વિવેક વિચારથી જીવનને જીવે જાવું. મારે ને તમારે ક્યાં આ વસ્તુની ક્યાંય ખરાઈ કરાવવા જવા, પણ ખરાઈ કરીને મારા નાતે આપી. હે ભાઈ, આની ક્યાંય ખરાઈ કરાવવા જવું છે એમ કહું? ખરાઈ કરીને તો આપી છે. આ બધા પ્રમાણ દેખાય છે, પછી કેમ હોય? પછી કેમ હોય? વિચારને જો વાણીમાં મૂકો તો વિચારની ધારાનો કોઈ પાર છે?
વિચારધારાનો કોઈ પાર છે? એ હજારો વાતો કરીએ, હજારો દાખલા દ્રષ્ટાંતો દઈએ, પણ 1000 વાત કરીને, હજારો દાખલા દ્રષ્ટાંત દઈને નિશાન તો ગુરુ રૂપનું જ નક્કી કરવું છે કે બીજું કંઈ? બીજું શું કરવાનું? જો આ એક વાત સમજાઈ જાય અને મન સમાધાનમાં આવી ગયો તો બીજી વાતની કંઈ જરૂર નથી. મનને સમાધાનમાં લેવાને માટે જ આ વાતો છે. બસ. બાકી વિચારને વાણીમાં મેલો તો મોટા શહેરની બજારોમાં દુકાનો દુકાને કેટલો માલ, એનો કોઈ પાર નહીં. એમ વાતોનો ક્યાં પાર છે? એટલા ગ્રંથો ઋષિમુનિઓએ લખ્યા, તમારા હાથ જન્મ લ્યો તોય વસાયરી એમય નથી વાલા. એવડા ગ્રંથો ઋષિમુનિઓએ આપણા સમાધાન માટે લખ્યા છે. મન જો સમાધાનમાં આવી ગયું તો સહજ વાત મેં સબ સુખ પાવે, સહજ વાત છે હાચી, સહજ વાતે સ્મરણ કરે, એની ઘીરે ગંગા અને ઘીરે કાશી. વિચારને મેલસ્યો વાણીમાં, થાહે મોટી પાટણ પ્રોડી. સદગુરુ કાગળ લખે, એના વાસનહારા વિરલા જવરલા. એમ સદગુરુ કાગળ લખે. અક્ષર કાના માત્રા માયાની ઉપર સૂન, એના ઉપર પરિબ્રહ્મ છે, ન્યા નથી પાપ કે પુણ્ય. અક્ષર કાના માત્રા, અક્ષર કેવળ બ્રહ્મ છે, અને પાણ્યું ને માત્રા લાગે એટલે વ્યવહાર ચાલુ થાય ને. ક બોલો જી, પણ કને 2 વાર કાનો લગાડો જી, 2 કને કાકા. પાણ્યું માત્રા લાગી એટલે વ્યવહાર ચાલુ થયો, બાકી કકા તો કેવળ બ્રહ્મ હૈ. બબા બીજ સ્વરૂપ રરા સબ ઘટ में રમરિયા, તાકા નામ કબીર. અક્ષરોની અંદર કેવળ પાર બ્રહ્મનું સ્વરૂપ છે. ગમે એ અક્ષર બોલો એની વાહે અ આવશે. અ વગર તમે અક્ષર નહીં બોલી શકો. ક, ખ, ગ, ગમે એ અક્ષર બોલો એની વાહે અ આવશે. એ એકાક્ષર બ્રહ્મ પાર બ્રહ્મનું સ્વરૂપ છે. અક્ષર કાના માત્રા, માયાની ઉપર શૂન્યતા ઉપર પરિબ્રહ્મ છે, ન્યા નહીં પાપ કે પુણ્ય. તમે તગડો કર્યો ઈ ઓમકારનો તગડો કર્યો ઈ ત્રિગુણાત્મક જગત છે, ત્રિગુણાત્મક માયા છે. રજોગુણ, સત્વગુણ અને તમોગુણ, થોડું સૂક્ષ્મ અને કારણ, 3 દેહ, 3 દેહની 3 માત્રા, અકાર, ઉકાર અને મકાર. 3 માત્રા ભેળી કરીને બોલો એટલે ઓમ એવા શબ્દનો ઉચ્ચાર થાય છે. અ, ઉ, મ. 3 દેહની 3 માત્રા, સ્થૂળ દેહની અકાર માત્રા, સૂક્ષ્મ દેહની ઉકાર માત્રા અને કારણ દેહની મકાર માત્રા. સ્થૂળ દેહની અકાર માત્રા. સ્થૂળ દેહની અકાર માત્રા શું કરવાની? કે સ્વરૂપ દર્શનને માટે આવરણ રૂપ હોય તો સ્થૂળ દેહનો વ્યવહાર છે, દેહાધ્યાસની ગ્રંથિ છે. ઈ સ્વરૂપ ભાનમાં આઈડ રૂપ છે એટલે એની અકાર માત્રા. સૂક્ષ્મ દેહ એટલે મન, મનની ઉકાર માત્રા. ઉત્પત્તિ અને લયનું કારણ આપણું મન છે. ઉત્પત્તિ અને લયનું કારણ આપણું મન છે, એટલે એની ઉકાર માત્રા. અને કારણ દેહ એટલે પ્રાણ, એની મકાર માત્રા. સ્થૂળ અને સૂક્ષ્મનું મૂળ એ પ્રાણ છે.
એટલે એની મકાર માત્રા. આ ત્રણ દેહની ત્રણ માત્રા, અકાર ઉકારને ત્રણ માત્રા ભેળી કરીને બોલો એટલે ઓમ ઓમ એવા શબ્દનો ઉચ્ચાર થાય. પછી ઉકાર માત્રામાંથી દાંડલી કાઢી, અર્ધ ચંદ્રમા કર્યો, એને દાંડલી ટસ કરી. જે સ્થૂળ દેહની અકાર માત્રા છે એનો છેદ ઉડાડવો હોય, અગમની ગમ કરવી હોય, અગોચરનો ગોચર, અવિગતની વિગત કરવી હોય, સ્થૂળ દેહની અકાર માત્રાનો છેદ ઉડાડવો હોય તો મનની સુરતાને અર્ધ માત્રા એટલે સત્ય નામમાં ટસ કરો. અર્ધ માત્રા સત્ય નામ, એમાં એ જો સુરતા લાગે તો જે આવડી મોટી માયા તમે કહો છો એ શૂન્ય થઈ જાય. માથે શૂન્ય મૂક્યું, અર્ધ ચંદ્રમાની માથે શૂન્ય મૂક્યું, માયા શૂન્ય થઈ જાય. પણ ક્યારે? કે તમારી સુરતા નામમાં લાગે ત્યારે. અક્ષર કાના માત્રા માયાની ઉપર શૂન, તા ઉપર પરિબ્રહ્મ છે, ન્યા નહીં પાપ કે પૂન. બધાથી પર પાર બ્રહ્મ સ્વરૂપ છે, ન્યા કોઈ પાપ પુણ્ય જેવો કોઈ દાવો નથી. આ સમજણ સદગુરુ આપે જેના વાસનહારા કોઈ વિરલા. કોઈ જવરલા આમ સદગુરુ કાગળ લખે. આ સદગુરુએ જે કાગળ સંદેશો લખ્યો, આ સંદેશાને ઉકેલી કોણ હગે? આ સંદેશાને ઉકેલી કોણ શકે? કે અંધે અક્ષર ઓળખ્યા. બેરે સુણી વાત મૂંગે આની સરસા બહુ કરી, જેની શ્યાર વેદ પૂરે છે શાખ. કે આંધળાએ અક્ષર ઉકેલ્યા. હવે આંખે ન દેખાતો હોય અક્ષર કેવી રીતે ઉકેલી શકે? પણ આંધળો એટલે અનુભવી. આંધળો એટલે અનુભવી. અનુભવી છે એટલે આ વેદ રહ્યા, આ શાસ્ત્રો રહ્યા, આ પુરાણો રહ્યા, આ મહાપુરુષોની વાણીઓ રહી, પણ એનો અર્થો સમજાય કેમ? કોણ સમજાવી શકે? કે આંધળો અનુભવી છે ને એ સમજાવી શકે કે સંતો આ વાણીમાં શું કહેવા માગે છે, આ શાસ્ત્રોની અંદર આ શ્લોકમાં શું કહેવા માગે છે, એ અનુભવી સમજાવી શકે ને. એ અનુભવી સંતો સમજાવી શકે. અંધે અક્ષર ઓળખ્યા. અંધો એટલે અનુભવી. તો અનુભવીને આંધળો શું કામ કીધો? બરાબર, અનુભવીને આંધળો શું કામ કીધો? દેખતો છે તો એ આંધળો કીધો. તમે આંધળા નથી ને તમને કોઈક આંધળા કે ખોટું ન લાગે. આ અનુભવીને આંધળો કહે. પણ તમને ખબર છે કે કોઈ માણસને કોઈ યારે પ્રીત બંધાઈ ગઈ હોય, પછી આપણે શું કહી કે એની વાહી આંધળો થઈ ગયો, એને જ ભાળે, બીજાને કોઈને ભાળતો નથી. આંધળો થઈ ગયો એને જ ભાળે. તમને કોક કહેતું હોય છે ગુરુને જ ભાળે. આંધળા થઈ ગયા, સત્સંગનું નામ સાંભળ્યું નથી, રિક્ષા બાંધી નથી, આંધળા થઈ ગયા. હવે સારું લાગે કે નહીં? થઈ પછી સારું લાગે કે નહીં? પોતાની ધ્યાનની મૂર્તિ સિવાય બીજું કાંઈ નજરમાં ન આવે ને આને આંધળો કહેવાય. આને આંધળો કહેવાય. આ આંધળો કેટલાય જન્મના પુણ્ય ભેળા થાય તઈ થવાય એમ છે. કેટલાય જન્મના પુણ્ય ભેળા થાય ને તઈ આંધળું થવાય એમ છે. અગર બીજું દેખાતું બંધ નથી થતું ને આ દેખાતું નથી, એમ નથી? એમ નથી?
બીજે ક્યાંય નજર નહીં, બીજે ક્યાંય ધ્યાન નહીં, આ આંધળો છે. આવા જે આંધળા છે ને એ અનુભવના અક્ષરને ઉકેલી હગે. આવા જે આંધળા છે ને એ અનુભવના અક્ષરને એ ઉકેલી હગે. બધા મહાપુરુષો સંતો આવા અનુભવી, એક લક્ષ્યવાળા, એક દ્રષ્ટિવાળા, અંધે અક્ષર ઉકેલા. આવા અનુભવી અક્ષરને ઉકેલે બેરે સુણી એની વાત. બેરો સાંભળી કેમ હંગે? બેરો કેવી રીતે સાંભળી શકે? પણ બીજી વાતમાં કાન નો માંડે, બીજી વાત નો સાંભળે, એ બેરો છે. બીજી વાત સાંભળવામાં એને રુચિ જ નથી, એ બેરો છે. બેરો છે. બીજી વાત સાંભળતો જ ન હોય એમ અંદર પ્રવેશવા જ ન દે, એ બારોબાર જ નીકળી જાય. બીજી વાત જાણે સાંભળતો જ ન હોય ને એમ લક્ષ્યમાં જ ન લે, લક્ષ્યમાં જ ન લે. લક્ષ્યમાં લ્યો તો એનું તરત તમને દુઃખ થાય, દુઃખ થાય. સંતોની કરવાવાળાએ ખૂબ પેટ ભરીને નિંદા કરી, પણ આ સાંભળતા હોય તો ને, સાંભળતા જ નહોતા. જાણે સાંભળ્યું જ નથી. નિંદા કરવાવાળાએ ખૂબ કરી, પણ ઓલા સાંભળતા હોય તો દુઃખ થાય ને. અને ખરેખર બેરો હોય તમે ગમે એટલી ગાળ્યું દ્યો, એને બિચારા એને એમ કે મારા ગુણ ગાતો હોય છે, સાંભળતો નથી તો શું દુઃખ થાય. એમ સંતોની કરવાવાળાએ પેટ ભરીને નિંદા કરી, પણ સંતો એ સાંભળ્યું જ નહીં. હું કામ સાંભળ્યું નહીં ખબર છે? કે એને આઠે પોર રણુકાર સંભળાતો હતો ને એટલે સાંભળ્યું નહીં, બાકી સાંભળ્યા વિના છૂટકો નહીં. હા, એને આઠે પોર રણુકાર સંભળાતો હતો ને એટલે એ અવાજમાં આ અવાજ આવ્યો જ નહીં. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? નગર ઝીણે એવી તૈડ હોય તો સ્લેબમાં પાણી ટપકે, ખબર છે કે નહીં? તો પછી આમાં એમ થાય, આમાં એમ જ થાય. પણ ઓલો રણુકારનો રાગ એવો લાગ્યો ને કે બીજું કાંઈ સંભળાય નહીં, બીજું કાંઈ સંભળાય નહીં. બેરા, આ બેરા. બીજી વાત સાંભળવામાં રસય નહીં, એમાં ધ્યાન નહીં, એના ચિંતવન નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. બસ. અને બીજું ન સાંભળે એટલે મજા કેવી? આ સાંભળવા જેવું જ સંભળાય ને બીજું ન સંભળાય કેવી મજા? કેવી મજા? હે, બસ. તો ભાઈ, અંધે અક્ષર ઓળખ્યા બેરે સુણી છે આ વાત. મૂંગે આની સરસા બહુ કરી. એટલે મૂંગો બોલી શકતો હોય છે, બિચારાને બોલવું હોય તોય બોલાય નહીં. તોતડાને બોલતા 3 મિનિટ થાય તો એ બિચારો એક શબ્દ બોલી શકે. અને આ કે મૂંગે એની સરસા બહુ કરી. મૂંગો એટલે મુમુક્ષ, મુમુક્ષ સાધક, જેને સ્વરૂપ દર્શનની તીવ્ર જિજ્ઞાસા છે. દર્શનને પ્રાપ્ત કર્યા પછી પણ એ જ દર્શન કર્યા જ કરું એવી તીવ્ર જિજ્ઞાસા જેને રીએ છે એ મુમુક્ષ છે. એ મુમુક્ષ છે. એવા મુમુક્ષ સાધક પોતાના સ્વ અનુભવથી વિવિધ પ્રકારે આત્મ સ્વરૂપના રમણની વાતો મહાપુરુષોએ કરી છે.
એની લિજ્જતો આપી છે, એના પુરાવા આપ્યા છે, એના પ્રમાણો આપ્યા છે મુમુક્ષ પુરુષોએ. એટલે મુમુક્ષ એટલે તીવ્ર જિજ્ઞાસાવાળા, તીવ્ર સ્વરૂપ દર્શનની ઝંખનાવાળા એવા મહાપુરુષો. એણે સ્વ અનુભવથી વિધવિધ પ્રકારે આપણું મન સમાધાનમાં આવે એને માટે વિધવિધ પ્રકારે ચર્ચાઓ કરી છે, વાણીની રચનાઓ કરી છે. વાણીની સાથે રાગ રાગીણી, કે રાગ રાગીણીના માધ્યમથી પછી કોઈ સાંભળે ને એ શબ્દ જો કાને અથડાય અને એ શબ્દની અસર જો થાય તોય કામ થઈ જાય, તોય કામ થઈ જાય. સાથે રાગ રાગીણી, સાથે રાગ રાગીણી. ભોજન તો ખરું પણ મસાલાવાળું સ્વાદિષ્ટ ભોજન. ભોજન તો ખરું પણ સ્વાદિષ્ટ મસાલાવાળું ભોજન. એટલે સામાન્ય સાધકને પણ એની લિજ્જત આવે. અનુભવથી ભજનો ગવાયેલા હોય અને રાગ રાગીણી પ્રમાણે ગાય તો સામાન્ય માણસને પણ એ સાંભળવાની રુચિ થાય, અને રુચિપૂર્વક સાંભળે ને એ શબ્દો એના મન ઉપર જો અસર કરી જાય તો એમ થાય કે આ સમજવા જેવું છે, આ સમજવા જેવું છે. અને રાગ રાગીણી છે એક નાદ બ્રહ્મનો પ્રકાર છે, કારણ કે એ રાગ પણ ભજનનો શબ્દનો જે સ્ફુરણ મહાપુરુષોના હૃદયમાં ફૂટ્યું એની સાથે રાગનું પણ સ્ફુરણ ફૂટ્યું. એ આપણા મન ઉપર વધારે અસર કરે છે, એ આપણા મન ઉપર વધારે અસર કરે છે. એટલે જે કોઈ ગાવાવાળો હોય એ જો ગુરુ સ્વરૂપને ધ્યાનમાં લઈ અને રાગ રાગીણીથી તાલબંધ ગાતો હોય તો જે ભજન ગવાય છે એ પણ એક સત્સંગનો જ પ્રકાર થઈ ગયો, પણ એવા ભાવથી ગવાય તો, એવા ભાવથી ગવાય ને તો સાંભળનારના હૃદયના તારને જણજણાવી નાખે, જણજણાવી નાખે. અને ગાનારને કઈ સભા છે, સભામાં બેઠેલા જિજ્ઞાસુઓના ક્યાં ભાવ છે, એ ભાવ પ્રમાણેની વાણી ગાવી આવા ગાયકો જ ઓછા મળે, એવા ગાયકો ઓછા મળે. એને એ ખ્યાલ હોવો જોઈએ કે આ સભા કઈ છે, આ સભાની અંદર કેવા શબ્દોના પ્યાસી જિજ્ઞાસુ બેઠા છે. એવી વાણી બોલે અને ભાવથી બોલે એટલે એની સભામાં અસર થાય અને હૃદયના તાર જણજણવા માંડે. પેટી વગાડતા આવડી ગઈ, રાગ રાગીણીથી ગાતા આવડી ગયું, એટલાથી પૂરતું નથી. આ સમજણ જોઈએ છે. આ સમજણવાળા ગાયકો બહુ ઓછા હોય છે. એને એ ખ્યાલ હોવો જોઈએ કે કઈ સભા છે, અહીં શું પીરસવું જોઈએ. મેલેરિયા તાવ હોય ને ટાઇફોઇડની ગોળી થોડી દેવાય. ગ્લુકોઝ જોતો એને કઈ કડવો લીમડો પવાય? આ એમ છે, આ એમ છે. અંધે અક્ષર ઓળખ્યા બેરે સુણી વાત, મૂંગે સરસા બહુ કરી આની આવી જવો શ્યાર વેદ પૂરે છે શાક. મૂંગાની સરસાના શ્યાર વેદ છે, મૂંગાની ચરસાના ખટશાસ્ત્ર છે, મૂંગાની ચરસાના 18 પુરાણ છે, મૂંગાના સરસાઓની અનંત સંતો મહાપુરુષોની વાણી છે. આ મૂંગા બધા બોલી ગયા, લ્યો મૂંગા બોલી ગયા.
મૂંગો બને એ જ ચર્ચા કરી શકે, મૂંગો બીના વગર ચર્ચા થાય નહીં. મૂંગે સરસા બહુ કરી, જેની શ્યાર વેદ પૂરે છે શાખ. જે આમાં જીવનપણું જુગતીથી મેલ્યું, કોઈ મળીને મંગળ ગાય, વૈસા અક્ષર સોહમ લખ્યા એ કાગળ કોરા કહેવાય. જીવનપણું આવું જુગતીથી મેલ્યું, જે આપણું જીવન છે એ જગજીવન છે. પારબ્રહ્મ પરમાત્માનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. પણ એવું જુગતીથી આમાં જીવન છે કે દેહમાં ઓતપ્રોત હોવા છતાં આપણે એને ઓળખી શકતા નથી, જાણી શકતા નથી. તમારા એક વાળ ઉપર એનું ચેતન તો છે કે નથી? વાળ ઉપર મસર આવેલું જતો હોય, તમને ખ્યાલ આવે આમાં ચેતન છે. દેહમાં એટલું જીવન ઓતપ્રોત, રોમે રોમમાં વ્યાપ્ત, હાડ માસમાં રોમે રોમમાં વ્યાપ્ત, છતાંય ઓળખાય નહીં. દૂધના કણે કણમાં ઘી છે, પણ આમ દૂધનું બોગરું ભરીને જોવો દેખાય નહીં, દેખાય. આંગળી ફેરવો તો ઘીની કણી ભટકાય. ઊંઘો તો ઘીની ગંધ આવે કે દૂધની જ આવે, ઘીની ન આવે. હે, આમાં રોમે રોમમાં ચેતન છે. દૂધમાંથી ઘી કાઢવું હોય તો જામણ નાખવું પડે, ને જામણ નાખ્યા પછી વલોણું કરો તો માખણ થાય, ને માખણને તાવો એટલે ઘી થાય. આ તો ખરા, પણ ક્યારે મળ્યું કે જામણ પડ્યું ત્યારે મળ્યું. એમ રોમે રોમમાં જે વ્યાપ્ત ચૈતન તત્વ છે એને ઓળખવાને માટે એમાં ગુરુગમનું જામણ પડે. અને વિધિવત સમરણ રૂપી વલોણું થાય તો જરૂર તત્વસાર સ્વરૂપ જડે છે. બાકી આપમાં હોવા છતાં ઓળખાતો નથી. પાવક રહ્યો જેમ પાણે, કહે કાળુ રામ એવા કોક ગુરુ ગોતોની, ઓળખાવે નામની એંધાણે, સંસારિયામાં આવા સાધુ મળે કોક કોક ઠેકાણે. દૂધ કા મંથન છે મિલતા હૈ ઘી જતન છે, એમ ધ્યાન કી લગન સે પરિબ્રહ્મ લે નિહારા. દૂધના મંથનથી ઘી મળે છે, એમ ધ્યાનની લગનથી પારબ્રહ્મ પરમાત્મા તત્વસાર સ્વરૂપ જણાય છે. કામ ચૈતન કરે છતાં આપણને જડ કામ કરતું દેખાય. આંખ જોવે એમ જ લાગે, કાન સાંભળે એમ લાગે, જીભ જ સ્વાદ લે એમ લાગે, હાથ લેતી કરતી કરે એવું લાગે, પગ હાલે એવું લાગે. આ બધા સાધનો છે. આંખ તો બલ્બ છે, પાવર વયો જાય ન જોવે, લ્યો જોવે. ડોક્ટરોએ સાબિત કરી દીધું, જો તમે ચક્ષુદાન કરેલું હોય તો તમારામાંથી પ્રાણ નીકળી જાય, તમારી આંખ આ દેહમાં ન જોતી હોય પણ કાઢીને બીજે ચડાવે એટલે જોવા માંડે. હવે કયો આ લેમ્પ છે? આ લેમ્પ હતો, પાવર કાંઈક બીજો હતો, બરાબર ને? એક જાતનો લેમ્પ જ કે બીજું કાંઈ? હવે ક્યાં પાવરથી હાલતો તો હવે તો નક્કી કરો. વિજ્ઞાન સાબિત કરી દે છે, વિજ્ઞાન સાબિત કરી દે કે નહીં. આ દેહમાં ન જોઈને બીજે ચડાવે જોવા માંડે, લે હાલે. હે, એવું જુગતીથી જીવન મેલ્યું કે ચૈતન કામ કરે છે છતાં જડ કામ કરતું દેખાય. હવે એને ઓળખવું હોય તો
કે જીવનપણું જુગતીથી મેલ્યું, એમાં કોઈ મળીને મંગળ ગાય. એમાં મળીને જો મંગળ ગાય તો ઓળખાય. તો મળીને મંગળ કેમ ગાવું? તો આપણને આપણા સદગુરુએ જીવનમાં મળીને મંગળ ગાવાની સાધના જ બતાવી છે. એમાં મળીને મંગળ ગાવાની સાધના આપણને આપણા સદગુરુએ બતાવી છે. શ્વાસોશ્વાસે તમે સ્મરણ કરો, એમાં મળીને મંગળ ગાવાની વાત છે. એમાં મનથી મળીને મંગળ ગાવાની વાત છે. આમાં મળીને મંગળ ગાવ એટલે અમંગળ મટી ગયું, વાત પૂરી થઈ ગઈ. અમંગળ નહીં, પછી મંગળ, પછી મંગળ. અમંગળ દેહ ભાવ છે ત્યાં સુધી અમંગળ, આત્મભાવ થયો એટલે મંગળ. આત્મભાવ થતાની સાથે જ મંગળ થઈ ગયું. હવે અમંગળ નહીં. કોઈ પણ સંત દેહ છોડશે એની પછવાડે અમંગળ લખાતું નથી. નહીં, સંત દેહ છોડે એની પછવાડે અમંગળ લખાતું નથી, અશુભ લખાતું નથી. એ આપણી વાહે લાગે બધું, એ બધું આપણી વાહે લાગે. સંત દેહ છોડે એની પછવાડે બ્રહ્મલીન થયા એમ લખાય છે. બ્રહ્મમાં લીન થઈ ગયા એમ લખાય છે. કારણ કે એને મળીને મંગળ ગાયા છે. એનું મૃત્યુ પણ મંગલમય છે. એનું મૃત્યુ મંગલમય છે. મૃત્યુના સમયે સદગુરુની યાદી થઈ. એનું ચિંતન કરતા કરતા દેહ છોડ્યો, એનું સ્મરણ કરતા કરતા દેહ છોડ્યો. એનું અમંગળ ન હોય, એનું મંગળ હોય, એનું મંગળ હોય. એનું સ્મરણ કરતો દેહ છોડે, એના સ્વરૂપમાં ભળે એ બ્રહ્મલીન. સુરતા શબ્દ में लीन भई तब दिया कर्म पर में खास ते पिन सन्मुख दर्शा द्वादशांगल जबही ब्रह्म चक्षु वही ब्रह्म गण से जली वासना तबही गुरु शब्दे भया स्वतंत्र घट भट पट दर्शाया रविराम पिंड पीड़्या ने शब्द निराधार समाया निराधार को लेश नहीं अने उपज खपज ई बधिये से माया. बस सुरता शब्द में लीन भाई ब्रह्मलीन થઈ ગયા. મૃત્યુ મંગલમય, સંતોનું મૃત્યુ મંગલમય. પ્રાણ નીકળ્યા પછી સંતોના દેહનો તમને ડર ન લાગે, એના પૈગે અડી લેવાનું મન થાય. અને પણેથી સેટું રહેવું પડે બાપુ. હા, અહીંયાથી સેટું રહેવું પડે. સમસાન બાળીને આવે તો નાઈ લે, ગભડાઈ ગયા. લે હાલે એમ નથી, એમ નથી. બસ મંગળમય મૃત્યુ, મૃત્યુ સંતોનું મંગળમય. જીવનપણું જુગતીથી મેલું કોઈ મળીને મંગળ ગાય, વાયસા અક્ષર સોહમ લખ્યા. કાગળ કોરા કહેવાય. સોહમ પદને જેણે
સુરતામાં લખી લીધું. એ કોરો કડાક, કાગળ કોરો ક્લીન થઈ ગયો. જેટલા કર્મના લેખ લખાણા હતા એ બધા ભૂસાઈ ગયા. વૈશાક્ષર સોહમ લખ્યા. એ કાગળ કોરા કહેવાય. બીજી રીતે ગઈ તો ચૈતન કોરો કડાક છે, એને કોઈ ડાગડુગ નથી છે. ચૈતનને કોઈ ડાગડુગ ખરો કે કાંઈ નહીં, કોરો કડાક છે. વૈશાક્ષર સોહમ લખ્યા. ગોરખ જતીએ કીધું કે હવે પકી ધડીકા તોલ કરી લે. કાયામાં રાખી શુભમતી. મસંદરનો ચેલો ગોરખ બોલ્યા, અલખને લખી લે ઈ ખરો જતી. અલખ સ્વરૂપને આ ધ્યાનથી લખી લે એટલે ઓળખી લે, એને યોગી કહેવાય છે. એને યોગી. અલખ લખે ઓ ખરા જતી, એ ખરો યોગી છે. અલગ સ્વરૂપને ઓળખી લીધું. જે તત્વ લખ્યા ભખ્યામાં નથી આવતું એને જાણી લીધું. ઈ યોગી છે, ઈ યોગી છે. અને યોગ કર્યા વિના યોગી બનાતો નથી. બનાય હે? યોગ કર્યા વિના યોગી બનાય. ખેડ કર્યા વિના ખેડૂ બનાય. હંસો આગ્યા વિના દરજી બનાય. માટલા ઘડ્યા વિનાનો કુંભાર કહેવાય. અલખને લખે ઓ ખરા જતી. અલગ સ્વરૂપ જે લખવા બાખવામાં નથી આવતું, ગોરખ જતી કે એને જે ઓળખી લે એ યોગી છે. યોગ કરે તે યોગી છે. માટે જીવનપણું જુગતીથી મેલું કોઈ મળીને મંગળ ગાય. વાયસા અક્ષર સોહમ લખ્યા એ કાગળ કોરા કહેવાય. જે સોહમ પદને લખે એનો કાગળ કોરો થઈ જાય. બધા જે સંસ્કારોના ઘરડિયા પીડ્યા છે ને બધા ભૂસાઈ જાય, ક્લિયર પાટી થઈ જાય. ચિત્રરૂપી પાટી ક્લિયર થઈ જાય અને એ પાટીની અંદર, એ કાગળની અંદર પોતાની ધ્યાનની મૂર્તિનું ચિત્ર ઉઠી જાય. ચિત્ર ઉઠી જાય. ચિત્ર ઉઠાડવું હોય તો પેલા પાટી સાફ કરવી પડે કે નહીં? શિક્ષક ખીજાય તારી પાટી સાફ કરી. પેલો બિચારો કોલસો ગહે પણ પાટીમાં ઓલા દોરાવા હાકા પડી ગયા, ગમે એમ ધોવે તો પાટી ક્લિયર થાય ક્યાંથી? થાય ક્યાંથી? એમ કેટલાય જન્મના એવા સંસ્કારના ઘરડિયા પડી ગયા છે. સત્સંગમાં જાય એટલે સંતો પોતા જ મારે, પણ આ ઘરડિયા એવા છે ને ભાઈ, પાટી ક્લિયર થતી નથી. આને એક દોરાવા ઉતરાવવી પડે. પાટીને હંગેડે સડાવી એક દોરાવા ઉતરાવી પડે. અમુક ઘરડિયા એવા ઊંડા બેહી ગયા હોય ને, ઉપરના લીટા પોહાય, પણ જે ઊંડા છે ને લીટા, હમણાં ના પડેલા સંસ્કારો એ સત્સંગની ઉપી પોતાથી પોહાઈ જાય, પણ જે ઊંડા લીટા કેટલાય જન્મથી પડી ગયા છે ને, એને તો પાટીને હંગેડે ચડાવવી પડે તો લીટા નીકળે. તમે સોહમ પદનું ચિંતન કરો, એ પાટી હંગેડે ચડાવી કહેવાય. એ પાટી હંગેડે ચડાવી કહેવાય. તમારે ઊંડા લીટા હોય ને એ પાટી ક્લિયર થઈ જાય. કેટલાય ઘરડિયાવાળી પાટીઓ જે આ સંઘેડે સડ્યું ને ક્લિયર થઈ ગઈ.
ક્લિયર થઈ ગઈ. પછી ચિત્ર ઉઠે, પછી ચિત્ર એટલે પાટીને ક્લીન કરનાર સોહમ પદનું ચિંતન છે. શુદ્ધ ભાષામાં કહો તો શીતને શુદ્ધ કરનાર સોહમ પદનું ચિંતન છે. એનાથી પાટી ક્લિયર થાય, એનાથી પાટી ક્લિયર થાય. પછી સુરત રૂપી પીછી હલાવી અને સદગુરુ સ્વરૂપનું ચિત્ર દોરાઈ જાય. સરળ દિલ કાગળો ઉપર સુરત પીછી ફિરાવીને પ્રીતમના પ્રેમપુર ફોટે આશક કો રંગ લગાવી દે. સરળ દિલ કાગળો ઉપર સુરત પીછી ફિરાવીને પ્રીતમ એટલે આપણા સદગુરુ પ્રીતમના પ્રેમપુર ફોટે આશક કો રંગ લગાવી દે. જીવન દીવાન ખાનામાં સુંદર સ્વયં શોભાવીને પ્રીતમના પ્રેમપુર ફોટે આશક કો રંગ લગાવી દે. પાટી ક્લિયર કરવી પડે, એને માટે આ ચિંતન છે, ચિંતન છે. ગરડિયા પડી ગયા એટલે મૂંઝાવાનું નથી, એનો ઉપાય છે. ગરડિયા ભલે પડી ગયા, એમાં કાંઈ મૂંઝાવાનું થતું નથી, એનો ઉપાય છે, ઉપાય છે. એ તો અત્યારનું વિજ્ઞાન કેન્સરના ઉપાય શોધી શકતું નથી. સંતોએ તો અસાધ્ય રોગ થયા છે, આ માનસ રોગો, એના ઉપાય ગોતી લીધા છે. અસાધ્ય રોગોમાં દેહના નથી કહેતો, મનના કહું. ઓળી ક્યાંક મારી પાસે આવતા નહીં. મનના અસાધ્ય રોગો, અસાધ્ય રોગો મનના. ખુરાસાની માણસો મારી નાખવું, તોડી નાખવું, એવા વિચારવાળા અસાધ્ય રોગ થઈ ગયા. એનાય ઉપાય સંતોએ આવી પાર્ટીઓને ક્લિયર કરી દીધી, આવી પાર્ટીઓને ક્લિયર કરી દીધી. આ અમરલોક નિજધામ નિર્ગુણ ન્યાસે એનો વાસ, બુદ્ધના શરણે ભણે અખૈયો આવા મળવા દુર્લભ દાસ. અમરલોક, તમારો પ્રાણ છે એ અમરલોક છે. આપણો પ્રાણ છે એ અમરલોક છે. એ નિજ નામ આત્માને રહેવાનું ધામ છે. અમરલોક નિજધામ. નિર્ગુણ બ્રહ્મ શબ્દ બ્રહ્મ રૂપે પ્રાણમાં બિરાજમાન છે. અમરલોક નિજધામ નિર્ગુણ ન્યાસે એનો વાસ. લ્યો, આંગળી ચીંધી અને ભગવાનનું ધામ દેખાડ્યું. આ કાંઈ સંદેશો કેવો લાગે તમને? સંદેશો કેમ લાગે છે? આંગળી ચીંધીને ધામ દેખાડ્યું. અમરલોક નિજધામ નિર્ગુણ ન્યાસે એનો વાસ. તમારા પ્રાણમાં પ્રાણનો પ્રાણ શબ્દ બ્રહ્મ બિરાજે છે, પરમાત્મા. બુદ્ધના જ શરણે ભણે અખૈયો. આ વાતના કેનારા સંતો મળે પણ સમજવા વાળા મળવા દુર્લભ દાસ. વાતના કેનારા સંતો મળે પણ સમજે એવા દાસ મળવાય. હોનાનો શોરૂમ તો નાખી પણ ગ્રાહક તો બાપુ મળવા જોઈએ. ગ્રાહક ન મળે તો હોનાનો શોરૂમ શું કામનો લ્યો? લાઈક હારો નાખ્યો, ડિઝાઇનના ઘરેણાય ગોઠવી દે, ગ્રાહક કોઈ આવતા નથી. સારું છે તમે એટલા બધા ગ્રાહક આવો છો, નકર આ કેમ કરવું? શોરૂમ વાળા કરતા હું તો એમ કહું ગ્રાહકની મહાનતા છે. ગ્રાહકની મહાનતા છે. ગ્રાહક મળવા દુર્લભ છે, વાતને સમજનારા મળવા દુર્લભ છે. એટલે સંતોને ખૂબ રાજીપો થાય.
કે જિજ્ઞાસુઓ આ વાતને સમજીને પોતાના જીવનનું કલ્યાણ કરે છે. આ વાતને જેમ સેમ સમજી જાય છે એની કમાઈને ધન્યવાદ છે, એની ભાવનાને ધન્યવાદ છે કે આ વાતને બરાબર સમજી જાય છે. એ પ્રમાણે જીવન જીવવા તૈયાર થઈ જાય છે. એવા જિજ્ઞાસુઓને બાપા ખૂબ ખૂબ ધન્યવાદ છે. અમરલોક નિજધામ નિર્ગુણ ન્યાસે નો વાસ પૂતના ચરણે ભણે અખયો આવા મળવા. દુર્લભદાસ પંથ કરતો કરતો આ નિજધામમાં પૂગી ગયો. પરમાત્માનું મળવું થઈ ગયું. પંથ ખૂટી ગયો, હાલવાનું બંધ. પરમાત્મા રીઝી ગયા. પછી કે હવે ભૂખ લાગી હોય તો ખાઈ લ્યો, હવે ભૂખ લાગી હોય તો ખાઈ લ્યો, એટલે આનંદ. અને ઠાક ઉતારવા ઘડી ખુઈ લ્યો, બરાબર, ખાઈ લ્યો ને ઘડી ખુઈ લ્યો, એટલે પછી આનંદ આનંદ લીલા લહેર, બરાબર ને. બસ સદગુરુ દેવ કી જય.